મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. કેમ છો? બસ એવા જ છીએ. તમે એમ વિચારો છો? સ્થિર રહેવું એ ઈશ્વરની ઈચ્છા નથી. તમારે ઉત્કૃષ્ટ રહેવું જોઈએ, સન્માનિત રહેવું જોઈએ. એ જ પ્રભુની તમારા માટે ઈચ્છા છે. જો તમે નોકરી કરો છો તો ત્યાં એક બઢતી થવી જોઈએ. જો તમે અભ્યાસ કરો છો તો સારા અંક સાથે તમે આગળ વધવા જોઈએ. જો વ્યવસાય ચલાવો છો તો સ્થિર ન રહેવું જોઈએ. તમારા વ્યવસાયની સીમાઓ વધવી જોઈએ. અને એ જ પ્રભુની ઈચ્છા છે. પ્રભુ તમને ઉન્નત કરવા માંગે છે. કઈ રીતે ઉત્કૃષ્ટ થાવ? મારી પાસે જે છે તેનું સંચાલન કરવું મુશ્કેલ પડી રહ્યું છે. જીવનમાં કોઈ બઢતી નથી, કોઈ આશીર્વાદ નથી કે સન્માન પણ નથી. જીવન તો બસ ચાલી રહ્યું છે. શું આમ વિચારી રહ્યા છો? તમારા જીવનમાં કોઈ અડચણ આવી છે? તેના વિશે વિચારી જુઓ. આપણને ઉત્કૃષ્ટ થવામાં શું અવરોધ હોઈ શકે છે? બાઇબલમાં યાકૂબના પુસ્તકમાં 4થા અધ્યાય તેના 10મા વચનમાં પ્રભુ કહે છે, પ્રભુ આગળ દીન બનો અને તે તમને મહાન બનાવશે. પ્રભુ તમને મહાન બનાવશે. તમારા નોકરીમાં, વ્યવસાયમાં કે અભ્યાસમાં તમે જે પણ કરો છો તેમાં પ્રભુ તમને મહાન બનાવશે. પ્રભુ તમને ઉત્કૃષ્ટ કરવા ઈચ્છે છે. પરંતુ શા માટે તમને પ્રભુ દ્વારા ઉત્કૃષ્ટ કરવામાં આવતું નથી? અભિમાન એક કારણ હોઈ શકે. દીન લોકોને પ્રભુ મહાન બનાવશે આમ વચન કહે છે. જો અભિમાન હોય તો મહાન બનાવવામાં નહીં આવશે, પાડવામાં આવશે. કોઈ પણ અભિમાન, પારિવારિક અભિમાન, કુળ વિશે અભિમાન, કેટલાકને પોતાની જાતિ પર અભિમાન છે, શિક્ષણ પર અભિમાન, કૌશલ્ય પર અભિમાન રાખે છે. મારી પાસે જ આ કુશળતા છે આમ ન બોલવું જોઈએ. પોતાને દીન બનાવો અને પ્રભુ તમને મહાન બનાવશે. વચનમાં પ્રભુએ જે વ્યક્તિને મહાન બનાવ્યા તે જોઈએ તો તેઓ દીનતા સાથે ચાલી રહ્યા હતા. મૂસા સામે જ્યારે પ્રભુ આવ્યા, મૂસા, મને તારી જરૂર છે. હું તારા દ્વારા મહાન કાર્ય કરવા ઈચ્છું છું. હું મિસ્ર દેશને ધ્રુજાવવા માંગુ છું. આવ. જ્યારે પ્રભુએ કહ્યું, એવું પ્રભુ, મારી પાસે એક સારો અનુભવ છે. આજ મિસ્રના મહેલમાં હું 40 વર્ષથી મોટો થયો છું. મારી પાસે હવે 80 વર્ષનો અનુભવ છે. ચાલો પ્રભુ. તેણે આમ નથી કહ્યું, મને કેવી રીતે બોલવું આવડતું નથી, હું આને લાયક જ નથી. તેણે પોતાને નમ્ર કર્યો. જ્યારે તેની પાસે ઘણી કુશળતા આવી ત્યારે પણ તેણે પોતાની બડાઈ ન કરી હતી. તેથી પ્રભુએ કહ્યું, મને તારી જરૂર છે. અને પ્રભુએ તેને પસંદ કર્યો. સાઉલ નામનો જે રાજા છે તેને ઇઝરાયલના સૌથી પહેલા રાજા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે બધામાં સૌથી ઊંચો અને જાજરમાન હતો. પ્રભુ કહે છે, મેં તને પસંદ કર્યો છે. તેણે શું કહ્યું? પ્રભુ, હું શા માટે? હું તેના માટે લાયક નથી. મારો પરિવાર ખૂબ નાનો છે. મારા વંશજો પણ ખૂબ જ નાના છે. મારી ગોત્ર ખૂબ જ તુચ્છ માનવામાં આવે છે. હું આમાં કંઈ પણ કરી શકતો નથી. તમારી મને જરૂર છે પ્રભુ. તેણે આમ કહ્યું. પ્રભુએ મને પસંદ કર્યો છે. મારી પાસે આવડત છે. હું તે કરી શકું છું. પ્રભુ આવા પ્રકારના અભિમાનોનો ઉપયોગ કરવા માંગતા નથી. જે કોઈ પ્રભુ સમક્ષ પોતાને નમ્ર બનાવશે તે મહાન બનશે. એટલે જુઓ, તમારા જીવનમાં અભ્યાસના કાર્યમાં જોઈ લો અથવા નોકરીના કાર્યમાં જોઈ લો. પ્રભુ, આ એક કામ છે જે તમે મને આપ્યું છે. તમારી કૃપાથી મને આ નોકરી મળી છે. તેના માટે જે કંઈ પણ પ્રતિભા છે તે તમે આપી છે. તેના માટે શિક્ષણ પણ તમે આપ્યું છે. તેના બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ. આમ પોતાને નમ્ર કરી જુઓ. નોકરીમાં બઢતી તમને શોધીને આવશે. તમારા અભ્યાસમાં માન સન્માન તમને શોધીને આવશે. જો તમે તમારા જીવનની બધી બાબતોમાં શ્રેષ્ઠ બનવું હોય તો પ્રભુ સમક્ષ પોતાને નમ્ર બનાવતા શીખો અને કહો, પ્રભુ, હું આ કાર્યને કરવા માટે લાયક નથી. શું દાઉદ એવો મહાન રાજા ન હતો? પ્રભુએ તેના દ્વારા એક દૈત્યને હરાવ્યો. દાઉદ જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે તે એક જગ્યાએ પણ હાર્યો ન હતો. તે એક વીર યોદ્ધા હતો. દાઉદ એક પ્રબોધક પણ હતો. દાઉદ ઈશ્વરની નજીક રહેનાર એક વ્યક્તિ હતો. જ્યારે તેની પાસે તે બધું હતું ત્યારે પણ તેની વૃદ્ધાવસ્થામાં તે કહે છે, પ્રભુ, હું કોણ છું કે તમે મને અત્યાર સુધી દોરી ગયા, મારા પરિવારને દોરી ગયા. તેણે પોતાને નમ્ર કર્યું. ઈશ્વરે તે જોયું અને તેને મહાન બનાવ્યો. પ્રભુ સમક્ષ તમારે નમ્ર બનવું જરૂરી છે. પ્રભુ એક વ્યક્તિને આ પ્રકારે કહે છે, તારી માતાના ગર્ભાશયમાં જ મેં તને પ્રબોધક બનવા અભિષિક્ત કર્યું. તું આવ. એમ કહ્યું તો હું નાનો બાળક છું પ્રભુ, મને કંઈ પણ આવડતું નથી. યરમિયા. કારણ કે તેણે પોતાને નમ્ર કર્યો, ઈશ્વરે તેને મહાન બનાવ્યો. પરંતુ જેને ગર્વ હતો, વિચાર્યું, હું તે કરી શકું છું, પરિપૂર્ણ કરી શકું છું. મારી પાસે આ છે, તે છે. મારી પાસે અનુભવ છે, મારી પાસે 9 વરદાનો છે. મારા વરદાનો કામ કરવાનું શરૂ કરે તો, હું પ્રાર્થના કરવાનું શરૂ કરું તો તે પૂરતું છે. અભિમાન ન કરો. કૃપા કરીને તમારા જીવનમાં નમ્રતાપૂર્વક ચાલો. પ્રભુ તમને મહાન બનાવશે. આજે જ કહો, હે પ્રભુ, મારા જીવનમાં ઘણી અડચણો છે, કોઈ પણ ઉન્નતિ નથી.
તેનું કારણ માત્ર મારું અભિમાન છે. મારામાં છુપાયેલ અભિમાનને તમે ક્ષમા કરો. મારા કુટુંબમાં જે અભિમાન છે તેને તમે ક્ષમા કરો. હંમેશા પ્રભુ હું તમારી નજરમાં નમ્ર બનું. પ્રભુ મારા જીવનમાં એક નમ્રતાવાળું હૃદય મને આપો ઈશુ. અમને તે આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.